જૂનાગઢ જિલ્લામાં 110 ગ્રામ પંચાયતો માટે મતગણતરી યોજાઈ હતી, જેમાં વંથલી તાલુકામાં 5 ગ્રામ પંચાયતની મતગણતરી મામલતદાર કચેરીએ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં 110 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ગતરોજ હાથ ધરવામાં આવી હતી. વંથલી તાલુકાના વસપડા, લુસાડા, રાયપુર, ટીનમસ અને થાણાપીપળી એમ 5 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ટીનમસમાં સરપંચ પદ માટે આમદભાઈ ઓસમાણભાઈ સીડા 28 મતે વિજેતા થયા હતા. થાણાપીપળીમાં અભયભાઈ ડઢાણિયા 892 મતની જંગી બહુમતીથી સરપંચ તરીકે વિજેતા થયા છે. લુસાડા ગામે કરશનભાઈ જીલડિયા 134 મતે સરપંચ તરીકે વિજેતા થયા હતા. વસપડા ગામે સુરેશભાઈ સુંદરવા 30 મતે સરપંચ તરીકે વિજેતા થયા હતા અને રાયપુર ગામે મીરામભાઈ નાગેરા 130 મતે સરપંચ તરીકે વિજેતા થયા હતા. વંથલી મામલતદાર કચેરીએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વંથલી તાલુકાના 5 ગામોને નવા સરપંચ મળ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર તારીખ 22/6/2025 ના રોજ મતદાન યોજવામાં આવેલ હતું. વંથલી તાલુકાના 5 ગામોમાં હરીફાઈવાળી ચૂંટણી હતી. જે 5 ગામો પૈકી વસપડા, રાયપુર, થાણાપીપળી અને ટીનમસ જેમાં સામાન્ય ચૂંટણી હતી અને લુસાડામાં ફક્ત સરપંચ પદની પેટા ચૂંટણી હતી, જેનું 22 તારીખના રોજ મતદાન થયેલ. જે મતદાન અન્વયે આજ રોજ તારીખ 25/6/2025 ના રોજ મતગણતરીની કામગીરી સવારના 9 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે. જે પેટા ચૂંટણીઓ હતી નગડિયા, બાલોટ, રવની, ધંધુસર, જે ગામોમાં એક પણ ફોર્મ આવેલ ન હતું, જેથી તેની સીટો ખાલી રહી છે વોર્ડ અને સરપંચની, જેમાં પણ પેટા ચૂંટણીઓ જ હતી.